વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। કેમ છો બધા? જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો આજે આપણે જઈ રહ્યા છીએ ભડકેશ્વર। તો અમે ભડકેશ્વર પહોંચી ગયા છીએ અને અમારી બંને બાજુ સમુદ્ર આવેલો છે। તો ચાલો આપણે ભડકેશ્વર મહાદેવના દર્શન કરીએ। તો આ છે ભડકેશ્વર મહાદેવનું મંદિર। અહીંયા નંદી પણ બિરાજમાન છે। તો આ છે ભડકેશ્વર મહાદેવની શિવલિંગ। તમે તેના દર્શન સારી રીતે કરી શકો છો। તો અમે અહીંયા ઘણા બધા ફોટા પાડ્યા અને રીલ બનાવી। ભડકેશ્વર મહાદેવના દર્શન કર્યા બાદ અમે પહોંચી ગયા છીએ રૂકમણી માતાજીના મંદિરે। તો આ છે રૂકમણી માતાજીનું મંદિર। કહેવામાં આવે છે કે રૂકમણી માતાજી અહીંયા રીસાઈ અને આવી ગયા હતા। તો આ છે રૂકમણી માતાજીના મંદિરનું પટાંગણ। ત્યારબાદ અમે પહોંચી ગયા કામાક્ષી માતાજીના દર્શન કરવા માટે। તો તમે જોઈ શકો છો કે અહીંયા ઘણા બધા મોર પણ છે। અહીંયા ઘણા બધા મોર બોલી પણ રહ્યા હતા, જે અમને સાંભળવા પણ મળ્યા। તો અહીંયા ઘણા બધા મંદિર આવેલા છે, જેના દર્શન કરવા માટે તમે વિડીયોના અંત સુધી જોડાયા રહેજો। તો હવે અમે જઈ રહ્યા છીએ કામાક્ષી માતાજીના દર્શન કરવા માટે। તો આ છે કામાક્ષી માતાજીનું મંદિર। તો આ છે કામાક્ષી માતાજીની મૂર્તિ। તમે તેના દર્શન પણ સારી રીતે કરી શકો છો। તો અહીંયા સિંહ પણ બિરાજમાન છે। અહીંયા ઘણા દેવી દેવતાઓના ચિત્ર પણ લગાડવામાં આવ્યા છે। ત્યારબાદ હવે આપણે જઈશું તિરુપતિ બાલાજીના દર્શન કરવા માટે। તો અહીંયા તિરુપતિ બાલાજીનું મંદિર પણ આવેલું છે, તમે તેના દર્શન કરી શકો છો। ત્યારબાદ અમે આવી ગયા મહાદેવના દર્શન કરવા માટે। તો તમે જોઈ શકો છો કે આ કામેશ્વર મહાદેવનું મંદિર પણ છે। અહીંયા હનુમાનજી અને ગણપતિજી પણ બિરાજમાન છે। સામેની તરફ નંદી પણ બિરાજમાન છે। તો અહીંયા મહામૃત્યુંજયની મૂર્તિ પણ આવેલી છે।
તો અહીંયા 9 ગ્રહો પણ આવેલા છે. અહીંયા તેનો શ્લોક પણ લખેલો છે. આ બાજુ કેતુ અને શનિ બિરાજમાન છે. બીજી જ બાજુ રાહુ, મંગળ અને ચંદ્ર બિરાજમાન છે. ત્યારબાદ સૂર્ય અને શુક્ર આ બાજુ બિરાજમાન છે. તો અહીંયા પણ એક મૂર્તિ આપેલી છે. તો અહીંયા નારદજીનું મંદિર આવેલું છે. તમે તેના દર્શન પણ કરી શકો છો. બીજી જ બાજુ વિશ્વકર્માજીનું પણ મંદિર આવેલું છે. તમે તેના પણ સારી રીતે દર્શન કરી શકો છો. તો આ છે વિજય સ્તંભ, તેના પણ તમે દર્શન કરી શકો છો. તો અહીંયા અમને પ્રસાદી પણ આપવામાં આવેલી છે. તમે જોઈ શકો છો. અહીંયા સરસ્વતી માતાજીનું પણ મંદિર આવેલું છે. તો તમે સરસ્વતી માતાજીના દર્શન પણ કરી શકો છો. તો અહીંયા કશ્યપ ઋષિનું મંદિર આવેલું છે. તમે તેના દર્શન કરી શકો છો. તો અહીંયા અત્રિ ઋષિ બિરાજમાન છે. અહીંયા ભરદ્વાજ ઋષિ પણ બિરાજમાન છે. અહીંયા વિશ્વામિત્ર ઋષિ પણ બિરાજમાન છે. અહીંયા ગૌતમ ઋષિ પણ બિરાજમાન છે. અહીંયા વશિષ્ઠ ઋષિ પણ બિરાજમાન છે. અહીંયા જમદગ્નિ ઋષિ પણ બિરાજમાન છે. તો અહીંયા ઘણા ઋષિ મુનિઓના નામ અને તેનું મંદિર આવેલું છે. તમે તેના નામ વાંચી અને દર્શન પણ કરી શકો છો. જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલું બેલ આઇકન જરૂરથી ક્લિક કરો, જેથી મારા અવનવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં જોવા મળે. તો તમે જોઈ શકો છો કે અહીંયા ખૂબ જ મોટું પટાંગણ આવેલું છે. અહીંનું વાતાવરણ ખૂબ જ અદ્ભુત હતું. તો આ છે આવવા જવાનો મેઇન ગેટ. તો હવે મળીએ આપણા નેક્સ્ટ વિડીયોમાં. આવજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.